નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ રુદ્ર એજ્યુકેશન સિરીઝ સુરતીમાં. આજે આપણે રુદ્ર એજ્યુકેશનના માધ્યમ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટી 3 સપ્ટેમ્બર 2024 જે તારીખ 26/9/2024ના રોજ લેવાયેલ હતી તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું. આના જેવા અન્ય ઉપયોગી વિડીયો તથા પીડીએફ ફાઇલ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અન્ય માહિતી આપ સુધી ઝડપથી પહોંચી શકે. તો શરૂ કરીએ એકમ કસોટી 3 ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન એકમ કસોટીની અંદર સમાવિષ્ટ જે પ્રકરણો છે એ જોઈએ તો ચેપ્ટર નંબર 5 ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, 11મું ચેપ્ટર ભારત જળ સંસાધન, 16 નંબરનું ચેપ્ટર આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, ચેપ્ટર નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ એકમ કસોટી 3. વિભાગ એ, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. પ્રશ્ન 1, ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ કોણે આપ્યો? જવાબ આવશે ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ બ્યોર્ડ ઓરેએ આપ્યો. પ્રશ્ન નંબર 2, ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? જવાબ આવશે ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે, જેમાં 36.93% ગરીબી ધરાવતું રાજ્ય છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? જવાબ આવશે ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે, 5.09% ગરીબી ધરાવતું રાજ્ય છે. પ્રશ્ન નંબર 4, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનાનું ટૂંકું નામ શું છે? જવાબ આવશે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનાનું ટૂંકું નામ મનરેગા છે. પ્રશ્ન નંબર 5 જોઈએ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય છે તેને શું કહે છે? જવાબ આવશે આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય છે તેને શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહે છે. પ્રશ્ન નંબર 6, દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ કઈ કઈ છે? જવાબ આવશે દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો છે. પ્રશ્ન નંબર 7, ભારતના કયા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે? જવાબ આવશે ભારતના સિક્કિમ, કેરાલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. પ્રશ્ન નંબર 8, બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા કઈ છે? જવાબ આવશે બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા રોજગાર વિનિમય કચેરી છે. પ્રશ્ન નંબર 9 જોઈએ. ઉદ્યોગ સાહસિકોને નવો ધંધો શરૂ કરવા માટે કઈ યોજના અંતર્ગત સસ્તી લોન સહાય મળે છે? જવાબ આવશે ઉદ્યોગ સાહસિકોને નવો ધંધો શરૂ કરવા માટે જ્યોતિ ગ્રામો ઉદ્યોગ વિકાસ યોજના અંતર્ગત સસ્તી લોન સહાય મળે છે. પ્રશ્ન નંબર 10, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને કઈ પ્રકારની બેરોજગારી કહેવાય? જવાબ આવશે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગારી પ્રકારની બેરોજગારી કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે. અ વિભાગ અને બ વિભાગ આપ્યા છે, જેમાં બ વિભાગમાં આપણે સાચા જવાબો દર્શાવ્યા છે. તો જોઈએ જોડકા. 1 નંબર, આચાર્ય નાગાર્જુન
જવાબ આવશે પારાની ભસ્મની શોધ. 2 નંબર બ્રહ્મગુપ્ત, જવાબ આવશે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ. 3 નંબર વરાહ મિહિર, જવાબ આવશે આકાશી ગ્રહોની ભવિષ્ય પર અસર. 4 નંબર મહર્ષિ પતંજલિ, જવાબ આવશે યોગશાસ્ત્ર. 5 નંબર ભાસ્કરાચાર્ય, જવાબ આવશે સરવારા બાદબાકીનું સંશોધન. 6 નંબર આપસ્તંભ, જવાબ આવશે વૈદિક યજ્ઞો માટે વેદીઓનું પ્રમાણ. 7 નંબર શકમુનિ, જવાબ આવશે કાલગણના. 8 નંબર વિજય સ્તંભ, જવાબ આવશે 24 ફૂટ ઊંચો. 9 નંબર આર્યભટ્ટ, જવાબ આવશે ગણિતશાસ્ત્રના પિતા. 10 નંબર વાત્સ્યાયન, જવાબ આવશે કામસૂત્ર. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે સાચા જોડકા જોડી શકો છો. આગળની સૂચના જોઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો જોઈએ નંબર 1, ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી. જવાબ આવશે સાચો. 2 નંબર જળ એવું સંસાધન છે તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે. જવાબ આવશે ખરું. 3જો નંબર જોઈએ. ખાનગીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. ખોટું. 4 નંબર વિજય સ્તંભને વરસાદ, તડ કે તડકામાં વર્ષો સુધી રહેવાથી કાટ લાગ્યો છે. જવાબ આવશે ખોટું. 5 નંબર પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, જેને વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા. જવાબ આવશે સાચું. આગળની સૂચના જોઈએ. ખાલી જગ્યા પૂરો. જોઈએ 1 નંબર વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિનું બહિર્ગમન ખાલી જગ્યા એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર છે. જવાબ આવશે બ્રેઇન ડ્રેઇનિંગ. જવાબ શું આવશે? બ્રેઇન ડ્રેઇન. બીજા નંબરની ખાલી જગ્યા જોઈએ. વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ ખાલી જગ્યા દ્વારા રાહત દરે આપવામાં આવે છે. જવાબ આવશે વાજબી ભાવની દુકાનો. 3 નંબર જોઈએ. બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ખાલી જગ્યા છે. જવાબ આવશે પ્રજનન શાસ્ત્ર. 4 નંબર આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ખાલી જગ્યા ઋષિ હતા. જવાબ આવશે ગુત્સમડ નામના ઋષિ. 5 નંબર મહર્ષિ ચરક સંહિતા. મહર્ષિ સુશ્રુત ખાલી જગ્યા. જવાબ આવશે સુશ્રુત સંહિતા. વિભાગ બી જોઈએ. સૂચના. નીચે આપેલા પ્રશ્નોના આશરે 15 થી 35 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 જોઈએ. બહુહેતુક યોજના એટલે શું? તેમાં કયા કયા હેતુઓનો સમાવેશ થાય છે? તો જવાબ જોઈએ. બહુહેતુક યોજના એટલે નદી, ખીણો સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે. બહુહેતુક યોજનામાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણનો અટકાવ, સિંચાઈ અને પીવા માટે પાણી, ઉદ્યોગો અને વસાહતો માટે પાણી, જળ વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ, મત્સ્ય ઉદ્યોગ વગેરે હેતુઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. મને ઓળખો. જેમાં 1 નંબર બીજી સદીમાં કાવેરી નદી ઉપર એક નહેર તરીકે મારું નિર્માણ થયું. તો જવાબ આવશે ગ્રાન્ડ એનિકટ. બીજો નંબર જોઈએ. 2 નંબર ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશમાં એક નહેર તરીકે મારું નિર્માણ કરવામાં આવ્યું હતું. જવાબ આવશે પૂર્વીય યમુના નહેર. પ્રશ્ન નંબર 3. જળ સંકટની સમસ્યા માટે કયા કારણો જવાબદાર છે?
તો જવાબ આવશે ભારતમાં કેટલાક ભૌગોલિક અને માનવ સર્જિત કારણોસર જળ સંકટ સર્જાયું છે, જે નીચે પ્રમાણે દર્શાવ્યું છે. ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે. પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્રો તેમજ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ઘાટના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે. ભારતમાં છેલ્લા 4 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિણામે પાણીની અછત નિરંતર વધતી જાય છે. આજે પણ ભારતમાં 8% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની અછત છે. પ્રશ્ન નંબર 4. જળ વ્યવસ્થાપન માટે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? જવાબ જોઈએ. બાગ બગીચા, વાહનો, શૌચાલયો તથા વોશ બેસિનોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. લોકજાગૃતિ પેદા કરીને તથા જળ સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધિત દરેક પ્રવૃત્તિમાં લોકભાગીદારી વધારવી જોઈએ. ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા. જળાશયોને પ્રદૂષણથી બચાવવા. જળ સ્ત્રાવના બધા એકમો જેવા કે કૂવા, ટ્યુબવેલ, ખેત તલાવડી વગેરેનો ઉપયોગ વધારવો. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી. જળ સંચય સ્થળોની દુર્દશા અટકાવવી તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તાત્કાલિક સમારકામ હાથ ધરવું જોઈએ. દરેક વિસ્તાર માટે એક સરખા ઉપાયો લાગુ પાડી શકાય નહીં. કોઈ વિશિષ્ટ ક્ષેત્રના જળ સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપન માટે સંબંધિત સ્થાનિક લોકોનો સહકાર લઈ તેમને સામેલ કરવા જોઈએ. આમ જળનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જરૂરી છે. જળ સંચય માટે અવનવી પદ્ધતિઓ અમલમાં આવી રહી છે. વરસાદ પડે કે ન પડે, જળનું સંકટ આપણા પર તોડાયેલું જ છે. ખેતર હોય કે પાણીયાળું, આપણે પાણીનું ટીપે ટીપું સાચવવાની જરૂર છે. જળ એ જ જીવન છે. પ્રશ્ન નંબર 5 જોઈએ. બેડજ ગામના લોકોએ પોતાના ગામની પાણીની સમસ્યા કેવી રીતે ઉકેલી? તેના 4 મુદ્દાઓ લખવાના છે. તો જવાબ જોઈએ. બેડજ ગામના લોકોએ 2.25 કરોડ લીટર એટલે કે 2 લાખ ઘન મીટર વરસાદી પાણી રોકી સંગ્રહ કરી પંથકને હરિયાળો બનાવી દીધો છે. ગામના લોકોનું જ એક સંગઠન ઊભું કરી ગામ અને વિસ્તારની પ્રાથમિક એવી પાણીની સમસ્યા હલ કરવા બીડું ઝડપ્યું અને તેમાં સાથ મળ્યો સામાજિક સંસ્થાનો. એ સંસ્થાના સહયોગથી બેડજ ગામના ગ્રામજનોને જાગૃત કર્યા અને ગામનું પાણી ગામમાંથી અને સીમનું પાણી સીમમાંથી બહાર ન જવા દેવા સૌએ સંકલ્પબદ્ધ થયા. આશરે 7 વીઘા વિસ્તારમાં પથરાયેલું તળાવ માત્ર 3 માસમાં જ 20 થી 25 ફૂટ ઊંડું કરાયું અને સામાજિક સંસ્થા દ્વારા મળેલા આર્થિક સહયોગ વડે માત્ર બેડજ પંથકમાં જ નહીં, માત્ર બેડજ પંથકમાં જ 10 જેટલા ચેક ડેમ, 11 જેટલી ખેત તલાવડીઓ, 25 હેક્ટરમાં દ્વીપ, 10 હેક્ટરમાં પાઇપલાઇન, ઊંડી ખેડ પાળા બાંધી અંદાજે 2 લાખ ઘન મીટર વરસાદી પાણીને અટકાવી સંગ્રહ કરી પથરાર અને સુકાઈ ગયેલી જમીનને હરિયાળી બનાવી. અન્યને આ રીતે તેમણે રાહ ચીંધ્યો છે. અન્યને તેમણે પંથ દર્શાવ્યો છે. પ્રશ્ન નંબર 6 જોઈએ. વિશ્વ વ્યાપાર સંગઠન સંસ્થાનો પરિચય આપો. જવાબ જોઈએ. વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO એ આંતરરાષ્ટ્રીય મૂડી વેપાર પર દેખરેખ રાખવા અને તેના ઉદારીકરણ માટે તેના સ્થાપકો દ્વારા રચવામાં આવેલું આંતરરાષ્ટ્રીય સંગઠન છે.
આ સંગઠનની સત્તાવાર શરૂઆત 1 જાન્યુઆરી 1995ના રોજ મરાકેશ સમજૂતી હેઠળ 1947માં શરૂ થયેલા જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ GATT સ્થાન મેળવીને થઈ હતી. પ્રશ્ન નંબર 7. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ માટે શું કરવું જોઈએ તેની વ્યૂહરચના જણાવો. જવાબ જોઈએ. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે નીચેની કેટલીક વ્યૂહરચના આપણે અપનાવવી જોઈએ. જેમાં 1 નંબર, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો અને જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા છે જેવા કે કોલસો, પેટ્રોલિયમ, ખનિજો વગેરેનો કાળજીપૂર્વક આપણે ઉપયોગ કરવો. 2 નંબર, વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો હાથ ધરવા. 3 નંબર, જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેમને મહત્તમ ઉપયોગમાં લેવા જોઈએ. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓના એકથી વધુ ઉપયોગ, દાખલા તરીકે વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરેમાં કરવા જોઈએ. 4 નંબર, પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, વધતા જતા ગંદા વસવાટો અટકાવવા જોઈએ અને તેના ઉપર નિયંત્રણો મૂકવા જોઈએ. 5 નંબર, ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવી બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા ઉપર ભાર મૂકવો જોઈએ. પ્રશ્ન નંબર 8 જોઈએ. ભારત સરકાર પર્યાવરણ જાગૃતિ માટે કયા પ્રયાસો કરી રહી છે? તો જવાબ જોઈએ. પર્યાવરણ સુરક્ષા માટે કેટલાક સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે, કેટલાક પગલાઓ લેવામાં આવ્યા છે જે આપણે જોઈએ. પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું. ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાઈ. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. 5 નંબર, ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ. આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે. જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન એ નષ્ટ થઈ જશે. આગળનો પ્રશ્ન જોઈએ. 9 નંબર, ઉદારીકરણના લાભો જણાવો. તો જોઈએ જવાબ. ઉદારીકરણના લાભો નીચે પ્રમાણે આપણે દર્શાવ્યા છે. તો જોઈએ. 1 નંબર, ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેથી ઉત્પાદનમાં વધારો થયો. 2 નંબર, ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. 3 નંબર, વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો. 4 નંબર, ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. પ્રશ્ન નંબર 10, ભારત સરકારે કયા 3 આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા હતા અને કઈ સાલમાં? જવાબ આવશે. ભારત સરકારે ઈસવીસન 1991ની સાલમાં 3 સુધારાઓ અમલમાં મૂક્યા. જેમાં પહેલો સુધારો છે ઉદારીકરણ, બીજો સુધારો છે ખાનગીકરણ અને ત્રીજો સુધારો છે વૈશ્વિકીકરણ. આ 3 આર્થિક સુધારાઓ ભારત સરકારે અમલમાં મૂક્યા હતા. પ્રશ્ન નંબર 11, વૃષ્ટિજળ સંચયન શા માટે કરવું જોઈએ? તો જવાબ જોઈએ. વૃષ્ટિજળને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓ જેવી કે કૂવા, બંધારા, ખેત તલાવડીઓ,
વગેરેનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે. આ માધ્યમો થકી જળ સંચયન થાય છે. અહીં ભૂમિગત જળ સ્તર પર ઊંચું આવે છે. આમ કરવાથી ઘરેલું અને કૃષિ જરૂરિયાત પૂરી થઈ શકે છે. 12 નંબરનો પ્રશ્ન, જળ સંસાધનોની જાળવણી માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ? પ્રશ્ન શું છે? જળ સંસાધનોની જાળવણી માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ? તો જવાબ જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે ઉપલબ્ધ જે જળ છે એ કેવું છે? મર્યાદિત છે. તેનું વિતરણ પણ અસમાન છે. સાથે સાથે પ્રદૂષિત જળની સમસ્યા છે. માટે વિવેકપૂર્ણ ઉપયોગ તથા પર્યાપ્ત જળની પ્રાપ્યતા માટેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એવું સંસાધન છે તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે. જળ સંસાધનોની જાળવણીના ઉપાયો અલગ અલગ કક્ષાએ કરવાની જરૂર છે. જળ સંસાધનની જાળવણી જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. જળ સંરક્ષણના કેટલાક સામાન્ય ઉપાયો આપણે નીચે પ્રમાણે જોઈએ. એટલે મુખ્ય જે જળ સંરક્ષણના ઉપાયો છે તેમાંથી તમે આ લખી શકો છો. જળ સંચયન માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, એક નદી બેસિન સાથે બીજી નદી બેસિનનું જોડાણ અથવા તો જોડાણ કરવું જોઈએ અને ભૂમિગત જળસ્તર સપાટીને ઉપર લાવવાનો સમાવેશ થઈ શકે. જળ એક રાષ્ટ્રીય સંપદા છે, એટલે કે રાષ્ટ્રીય સંપત્તિ છે. પ્રશ્ન નંબર 13, ભારત સિંચાઈ ક્ષેત્રોનું વિતરણ અસમાન છે. વિધાન સમજાવો. ભારત સિંચાઈ ક્ષેત્રોનું વિતરણ અસમાન છે એ વિધાનને આપણે સમજાવવાનું છે. તો જોઈએ જવાબ. ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રોમાં ઘણો તફાવત છે. આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશો, ઓડિશાની મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં કાવેરીનો મુખ ત્રિકોણ પ્રદેશ, પંજાબ સિંચાઈ ક્ષેત્રોનું વિતરણ, હરિયાણા તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઈના ક્ષેત્રો છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધી ગયું છે. સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે. ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ 7.3% વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે, જ્યારે પંજાબમાં સિંચાઈ ક્ષેત્રોનું પ્રમાણ 90.8% છે. કુલ સિંચાઈ ક્ષેત્રોનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારના 40%થી વધુ વિસ્તાર એ સિંચાઈ હેઠળ છે. પ્રશ્ન નંબર 14 જોઈએ. સંકલ્પના લખવાની છે, જેમાં પહેલી સંકલ્પના છે ખાનગીકરણ. તો જોઈએ જવાબ. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે. ખાનગીકરણ 2 માર્ગે થઈ શકે, જેમાં પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે છે. બીજું, રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે છે, અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપે છે. સંકલ્પના નંબર 2, ઉદારીકરણ. સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા હતા તે મુખ્યત્વે આ પ્રમાણે છે, જેમાં 1 નંબર,
18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા. તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. 2 નંબર, રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. 3 નંબર, ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. 4 નંબર, પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. પ્રશ્ન નંબર 15, ખાનગીકરણના ગેરલાભો લખો. તો જવાબ જોઈએ. 1 નંબર, ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. 2 નંબર, ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી. માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો છે. 3 નંબર, ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, જેથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ છે. વિભાગ સી જોઈએ. સૂચના: નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 1, ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. તો જવાબ જોઈએ. જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર, આરોગ્ય જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી, ત્યારે સમાજની એ સ્થિતિને ગરીબી કહે છે. ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો આપણે જોઈએ. જેમને 2 ટંક પૂરતું ભોજન ન મળતું હોય, જેમને 2 ટંક પૂરતું ભોજન ન મળતું હોય, જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન મળતી હોય, જેમને ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય, જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, જેમને પોષણયુક્ત આહાર ન મળતો હોય, જેઓ શારીરિક રીતે અશક્ત હોય, જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય, જેઓ નિરક્ષર હોય, જેઓ સતત અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય, જેમના બાળકોને ભણાવવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય, જેમના બાળકોનું મૃત્યુ પ્રમાણ ઊંચું હોય. પ્રશ્ન નંબર 2, બેરોજગારીના મુખ્ય સ્વરૂપો વિશે માહિતી આપો. તો જવાબ જોઈએ. બેરોજગારીના મુખ્ય સ્વરૂપો નીચે પ્રમાણે દર્શાવ્યા છે. જોઈએ. પહેલું, ઋતુગત બેરોજગારી. ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3 થી 5 માસ બેરોજગાર રહેવું પડે છે. તેને ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે. 2 નંબર, ઘર્ષણજન્ય બેરોજગારી. તો જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. 3 નંબર, માળખાગત બેરોજગારી. ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓનો અભાવ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી જોવા મળે છે. 4 નંબર, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. કોઈ કામ ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આ વધારાના શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય તો આ વધારાના શ્રમિક પ્રચ્છન્ન કે છુપી બેરોજગાર કહેવાય છે. 5 નંબર, ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોને લીધે જો વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય તો તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી
તરીકે ઓળખવામાં આવે છે. 6 નંબર, શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણો કયા કયા છે? તો જોઈએ જવાબ. ભારતમાં બેરોજગારીના કારણો નીચે પ્રમાણે આપણે દર્શાવ્યા છે. તો જોઈએ, સૌથી પહેલું છે વસ્તી વધારો. શિક્ષિત યુવક યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલ્યનો અભાવ. કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનું વધેલું પ્રમાણ. આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ. ગ્રામોદ્યોગો, કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ. જ્ઞાતિ પ્રથા અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધાને કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતા. નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ. યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન, તાલીમ કે અનુભવનો અભાવ. માનવ શ્રમની અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન. બચતોના ઓછા પ્રમાણને કારણે નવી મૂડી સર્જનના દરમાં ઘટાડો. પ્રશ્ન નંબર 4, મા અન્નપૂર્ણા યોજના વિષય ઉપર ટૂંક નોંધ લખવાની છે. તો જોઈએ જવાબ. ભારત સરકારે ઈસવીસન 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો. અન્ન સલામતી એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વાસ્થ્ય જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. આ કાયદા અન્વયે ગુજરાત સરકારે મા અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ રાજ્યના અત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિ માસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે. તેમાં મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં 2 કિલો પ્રતિ કિલો, જેમાં ઘઉં ₹2 પ્રતિ કિલો, ચોખા ₹3 પ્રતિ કિલો અને જાડું અનાજ ₹1 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. રાજ્યના લગભગ 3.62 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપીને તેમને અન્ન સુરક્ષા બક્ષવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચતો વધશે, જેથી તેઓ અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને પોતાનું જીવન ધોરણ સારું બનાવી શકે છે. 5 નંબરનો પ્રશ્ન જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબોમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે ગરીબો. તો ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટે ભાગે જમીન વિહોણા ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો, શ્રીમંત ખેડૂતો, ભિક્ષુકો, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો છે, જેઓ ગરીબી રેખાની નીચે જીવન જીવી રહ્યા છે. શહેરી ક્ષેત્રે ગરીબો. શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામચલાઉ મજૂર, બેરોજગાર દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ધાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યૂનતમ જીવન જરૂરી વસ્તુઓ પણ સંતોષી શકતા નથી અને ગરીબાઈમાં સબડી રહ્યા છે. પ્રશ્ન નંબર 6, તમારા મતે ગરીબી પાછળ કયા કારણો જવાબદાર છે? તો જવાબ આપણે જોઈએ તો ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે, જેના કેટલાક કારણો છે જે આપણે જોઈશું. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ, કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ
અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો. ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવના કારણે, જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ, પરંપરાઓના કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચાને કારણે દેવામાં ડૂબે. આમ બિન ઉત્પાદકીય ખર્ચામાં વધારો થવાથી, નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે. તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ અને ભાવો વધ્યા, જેથી 2 ટંક પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી. કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા. સ્થળાંતર વધ્યું. ખેતીની આવક ઘટવાથી ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા. આવક સ્થિર જ રહી. સારવાર, દવા પાછળના ખર્ચા વધવાથી ટેકનોલોજીમાં ફેરફાર આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા તથા સ્થાનિક બજારો બંધ થતાં બેકારીમાં વધારો થયો છે. વસ્તી વૃદ્ધિ દર વધ્યો. મૃત્યુદર ઘટ્યો. સરેરાશ આયુષ્યમાં વધારો થયો. શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો એટલે બેકારી વધી. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા. ખરીદ શક્તિમાં ઘટાડો થયો. જીવન ધોરણ કથળ્યું અને અંતે ગરીબાઈમાં વધારો થયો. પ્રશ્ન નંબર 7. ભારતમાં બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે કેવા કેવા ઉપાયો હાથ ધરવા જોઈએ? તમારા પોતાના સૂચનો લખો. ભારતમાં બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો નીચે પ્રમાણે છે. જેમાં 1 નંબર, ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખીને તેમાં તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોનો ઝડપી અને સંતુલિત વિકાસ કરવો જોઈએ. 2 નંબર, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામો ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ. 3 નંબર, ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે વધારે લોકોને રોજગારી આપી શકાય છે એવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓનો મહત્તમ અમલ કરવો જોઈએ. જેમ કે કૃષિ ક્ષેત્રે 1 થી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી. નવી જમીન ખેડાણ હેઠળ લાવવી. દરેક ખેતરને પાણી અને વીજળી પૂરા પાડવા. નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી. સડકોનું નિર્માણ કરવું. પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉછેર, મરઘા બતકા ઉછેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવી જોઈએ. બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. 4 નંબર, ગ્રામીણ ક્ષેત્રે લોકોનો તંદુરસ્ત વિકાસ સાધવા તેમને પૌષ્ટિક આહાર, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તાઓ વગેરે પૂરા પાડીને તેમજ બેંક, વીમો, ઇન્ટરનેટ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિમાણાત્મક સુધારો લાવી શકાય. પ્રશ્ન નંબર 8 જોઈએ તો ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓને કોષ્ટક રૂપે દર્શાવવાની છે, કોઈ પણ 6, જેની અંદર બહુહેતુક યોજનાઓ 1 નંબરમાં આવશે. બીજામાં નદી અને લાભાન્વિત રાજ્યો. વિદ્યાર્થી મિત્રો, આ બોર્ડની પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે એટલે તૈયાર કરી લેવું. જેમાં આપણે જોઈએ બહુહેતુક યોજનાઓમાં તો ભાખરા નાગલ કઈ નદી ઉપર બન્યો છે તો સતલુજ નદી ઉપર. એનું લાભાન્વિત રાજ્યો કયા છે તો પંજાબ, હરિયાણા અને રાજસ્થાન. કોશી બહુહેતુક યોજના જે કોશી નદી ઉપર બનાવવામાં આવી છે જે બિહાર રાજ્યની અંદર છે. દામોદર ખીણ બહુહેતુક યોજના જે દામોદર નદી ઉપર બનાવવામાં આવી છે જેના લાભ ઝારખંડ, પશ્ચિમ બંગાળ રાજ્ય લઈ રહ્યા છે.
હીરાકુંડ બહુહેતુક યોજના જે મહાનદીની ઉપર બનાવવામાં આવ્યું છે, જેનો લાભ મધ્યપ્રદેશ જેનો લાભ ઓડિશા રાજ્ય લઈ રહ્યું છે. ચંબલ હીરાખીણ બહુહેતુક યોજના જે ચંબલ નદીની ઉપર છે, જેનો લાભ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય લઈ રહ્યા છે. નાગા અર્જુન સાગર બહુહેતુક યોજના જે કૃષ્ણા નદીની ઉપર બનાવવામાં આવ્યો છે અને એનો લાભ આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્ય લઈ રહ્યા છે. કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના જે કાવેરી નદી ઉપર બનાવવામાં આવ્યો છે, જેનો લાભ કર્ણાટક અને તમિલનાડુ રાજ્ય લઈ રહ્યા છે. તુંગભદ્રા બહુહેતુક યોજના જે તુંગભદ્રા નદીની ઉપર બનાવવામાં આવ્યો છે, જેનો લાભ કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યના લોકો લઈ રહ્યા છે. નર્મદા ખીણ જેને આપણે સરદાર સરોવર બહુહેતુક યોજના તરીકે ઓળખીએ છીએ, જે નર્મદા નદી ઉપર બનાવવામાં આવ્યો છે, જેનો લાભ મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા 4 રાજ્યો લઈ રહ્યા છે. કડાણા અને વણાકબોરી બહુહેતુક યોજના જે મહીસાગર નદી ઉપર બનાવવામાં આવ્યો છે અને જેનો લાભ ગુજરાત રાજ્ય લઈ રહ્યું છે. ઉકાઈ અને કાકરાપાર બહુહેતુક યોજના જે તાપી નદી ઉપર બનાવવામાં આવ્યો છે અને જેનો લાભ ગુજરાત રાજ્ય લઈ રહ્યું છે. ધરોઈ ડેમ જે ધરોઈ બહુહેતુક યોજના જે સાબરમતી નદીની ઉપર બનાવવામાં આવ્યો છે અને જેનો લાભ ગુજરાત રાજ્ય લઈ રહ્યું છે. પ્રશ્ન નંબર 9 સંકલ્પના લખવાની છે, જેમાં આપણને 3 સંકલ્પના પૂછી છે: વૃષ્ટિજળ, પૃષ્ઠિજળ અને ભૂમિગત જળ. જેમાં આપણે પહેલી સંકલ્પના જોઈએ, વૃષ્ટિજળ. પૃથ્વી પર જળ સંસાધનોના મૂળ સ્ત્રોત એ વૃષ્ટિ છે. નદી, સરોવર, ઝરણા અને કૂવા એક ગૌણ સ્ત્રોત છે. આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે. આ બધા જે સ્ત્રોતો છે એ વૃષ્ટિજળને આભારી છે. બીજી સંકલ્પના જોઈએ, પૃષ્ઠીય જળ. પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે, તે પૃષ્ઠીય જળ છે અને પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. ત્રીજો નંબર, ભૂમિગત જળ. મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો મર્યાદિત છે. ભારતમાં ઉત્તરના મેદાનની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. પ્રશ્ન નંબર 10 સરકારે રોજગારીના ક્ષેત્રે કયા કયા નવા ક્ષેત્રો અભ્યાસક્રમો ખોલ્યા છે? જવાબ જોઈએ, યુવાનો સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે સ્પિનિંગ, વિવિંગ, ટર્નિંગ, પ્લમ્બરિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગના ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 11 ગરીબી નિવારણ માટે સરકારે કયા કાર્યક્રમો યોજનાઓ અમલમાં મૂક્યા છે? માત્ર યાદી આપવાની છે. તો જવાબ જોઈએ, 1 નંબર કૃષિ વિકાસ અને સિંચાઈ, જેની અંદર 4 પેટા પ્રકારો છે. જેમાં પહેલું પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, બીજું નંબર જોઈએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ત્રીજું રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ અને આગળ આપણે જોઈએ ચોથો નંબરનું તો નામ યોજના. ઓકે, હવે બીજા નંબરની યાદી જોઈએ આપણે તો ગ્રામોદયથી ભારત ઉદય, ત્રીજી યોજના દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, ચોથી યોજના આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સહાય, 5 નંબર સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન, 6 નંબર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, 7 નંબર મા અન્નપૂર્ણા યોજના, 8 સાંસદ આદર્શ ગ્રામ યોજના, 9 મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના, 10 મિશન મંગલમ યોજના, 11 દંતોપંત થેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, 12 જ્યોતિ ગ્રામો ઉદ્યોગ વિકાસ યોજના, 13 બાજપાઈ બેન્કેબલ યોજના, 14 એગ્રો બિઝનેસ પોલિસી 2016 જેવી યોજનાઓ અમલમાં મૂકી છે. પ્રશ્ન નંબર 12 વિશ્વ શ્રમ બજાર એ શું છે? તો જવાબ આવશે, વિશ્વના દેશો પોતાના શ્રમિકો મજૂરોની પરસ્પર આપ લે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી, વેપાર ધંધા, ઉદ્યોગ, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે અને શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં સ્થળાંતર કરે છે ત્યારે વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે. હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં અને પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુ શૈક્ષણિક જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તેમજ વધુ સુવિધા, વધુ આવક અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન, બ્રેઇન ડ્રેઇન એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિધનનું સ્થળાંતર છે. મોટા ઔદ્યોગિક એકમો પોતાના ઊંચી લાયકાત, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને અદ્યતન જ્ઞાન અને ઉચ્ચ તાલીમ લેવા માટે વિદેશોમાં મોકલે છે, જે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર ગણાય છે. આપણા દેશમાંથી બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓના તેમજ તાલીમ પામેલ કુશળ કારીગરોના અન્ય દેશોમાં થતા સ્થળાંતર તથા સ્થાયી વસવાટ કરવાના વધતા જતા પ્રમાણને લીધે દેશમાં બુદ્ધિશાળી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી પ્રતિભાઓની ભારે ખોટ વર્તાય છે. પ્રશ્ન નંબર 13. રોજગાર વિનિમય કેન્દ્રો શું કામગીરી કરે છે તે જણાવો. તો જોઈએ જવાબ. રોજગાર વિનિમય કેન્દ્રો રોજગારી શોધતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો કે શિક્ષિત કુશળ અર્ધકુશળ યુવાનોને કામ આપવા માંગતા માલિકો સાથે જોડવાનું કડીરૂપ કાર્ય કરે છે. આ સંસ્થા શિક્ષિત બેકારોની નોંધણી, કામની જગ્યા, પ્રકાર વિશે વિશ્વસનીય માહિતી આપે છે. કારકિર્દી પસંદગીમાં માર્ગદર્શન આપે છે. આ કેન્દ્રો રોજગાર, કારકિર્દી જેવા મેગેઝિન અને સામયિકો દ્વારા રોજગારીની પૂરતી માહિતી પૂરી પાડે છે. મોડેલ કેરિયર સેન્ટર દ્વારા તથા હેલ્પલાઇન નંબર 1800-425-1514 દ્વારા લોકોને જરૂરી માહિતી, સ્કિલ પ્રોગ્રામ, રોજગાર મેળા યોજવા જેવી મફત સેવા આપે છે. ડિસેમ્બર 2015 સુધીમાં દેશમાં 947 રોજગાર વિનિમય કેન્દ્રો હતા, જેમાં ડિસેમ્બર 2013માં 468.23 લાખ બેરોજગારો દેશમાં અને ગુજરાતમાં 8.30 લાખ બેરોજગાર નોંધાયા હતા. પ્રશ્ન નંબર 14. ભારતમાં ગરીબીનું વર્ણન કરો. ભારતમાં આયોજન પંચે ઈસવીસન 2011 અને 12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ ₹816 એટલે કે કુટુંબ દીઠ ખર્ચ ₹4080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ ખર્ચ ₹1000 એટલે કે કુટુંબ દીઠ ₹5000નું પ્રમાણ નક્કી કર્યું હતું. આ માપદંડના આધારે ભારતમાં ઈસવીસન 2011 અને 12માં દેશની કુલ 121 કરોડની વસ્તીમાંથી 27 કરોડ લોકો ગરીબ હતા, જ્યારે ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.9% હતું. વિશ્વ બેંકે ગરીબી રેખાના ધોરણ માટે ઈસવીસન 2012માં ઈસવીસન 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક 1.90 યુએસએ ડોલર નક્કી કરી હતી. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ ઈસવીસન 2010માં ભારતની કુલ વસ્તીના 121 કરોડમાંથી 45.6 કરોડ લોકો ગરીબ હતા, એટલે કે કુલ વસ્તીના 32.7% લોકો ગરીબી રેખાની નીચે જીવન જીવતા હતા. યુએનડીપી 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. તેમાં ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 25.7% અને શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 13.7% હતું. એટલે કે દેશના 26.93 કરોડ ગરીબોમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ અને શહેરી ક્ષેત્રે 5.28 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા. ભારતમાં ગરીબીના પ્રમાણમાં આંતરરાજ્ય અસમાનતા પ્રવર્તે છે. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ છત્તીસગઢ રાજ્ય છે, જેમાં 36.93% અને સૌથી નીચું પ્રમાણ ગોવા રાજ્ય, જેમાં 5.09% જોવા મળ્યું હતું. ભારતમાં છત્તીસગઢ, અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ સરેરાશ 30%થી વધારે છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જેટલું છે. ગ્રામીણ ક્ષેત્રે ગરીબો જોઈએ તો ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે જમીન વિહોણા, ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો, શ્રીમંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો વગેરેનો સમાવેશ થાય છે.
બી શહેરી ક્ષેત્રે ગરીબો, તો શહેરી વિસ્તારના વસતા ગરીબોમાં મુખ્યત્વે કામચલાઉ મજૂર, બેરોજગાર, દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ધાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 15, યોજનાઓ વિશે માહિતી આપો. દરેકના 2 મુદ્દા લખવાના છે, જેમાં આપણને 3 યોજનાઓ આપી છે. પહેલી યોજના છે મિશન મંગલમ. તો જોઈએ એના વિશે. મિશન મંગલમ દ્વારા રાજ્ય સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલા સભ્યોને સખી મંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને કૌશલ્યવર્ધક તાલીમ આપીને પાપડ, અથાણા, અગરબત્તી વગેરે જેવા ગૃહ ઉદ્યોગના વિકાસ થકી રોજગારી, આજીવિકા પૂરી પાડીને ગરીબી રેખાથી ઉપર લાવવાનો છે. બીજો મુદ્દો છે ગ્રામજ્યોતિ યોજના. ગ્રામીણ ક્ષેત્રે કોઈપણ જાતના અવરોધ વિના 24x7 એટલે કે રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો, ઘરોમાં અને ખેતરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવી, દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા, નવી લાઈનો, નવા વીજ સબસ્ટેશનો સ્થાપવા તથા કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનોની ખરીદીમાં સબસિડી રૂપે સહાય પૂરી પાડીને ગરીબ ખેડૂતોને આવકમાં ટેકો પૂરો પાડવાનો પ્રયાસ છે. સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા, સોલાર ટેકનિક સાધનો માટે પણ સબસિડી પૂરી પાડવામાં આવે છે. ત્રીજી યોજના ઇનામ યોજના. આ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું, જેમાં ખેડૂત ઓનલાઈન પોતાના ઉત્પાદનોને સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી કોઈપણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે. વચેટિયાઓ, દલાલોથી થતા નુકસાનથી ખેડૂતોને બચાવીને વધુ ભાવરૂપી વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે તે આ યોજનાનો હેતુ છે. વિભાગ ડી જોઈએ. સૂચના: નીચે આપેલા 1 થી 4 પ્રશ્નોમાંથી કોઈપણ એક પ્રશ્નનો ઉત્તર આશરે 120 થી 150 શબ્દોમાં જવાબ લખવાના છે. તો જોઈએ પ્રશ્ન 1. ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલા શોધો વિશે નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે. આ વર્ષે પણ બોર્ડની પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો જવાબ જોઈએ. આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિત શાસ્ત્રી હતા. તેમણે આર્યભટ્ટિયમ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો હતો. તેમણે નીચે પ્રમાણે મહત્વની શોધો કરી છે. શૂન્યની શોધ કરી, પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 જેટલી થાય છે તેની શોધ કરી. ગોલક એટલે કે ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાઈ છે તેની શોધ કરી. ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ કરી. જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ કરી. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે એવું આર્યભટ્ટે સૌપ્રથમ સાબિત કર્યું. તેમણે અંકગણિત, બીજગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો. પ્રશ્ન નંબર 2. વાસ્તુશાસ્ત્ર વિશે સવિસ્તાર માહિતી આપો. પ્રશ્ન 2. વાસ્તુશાસ્ત્ર વિશે સવિસ્તાર માહિતી આપો. તો જવાબ જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, અથવા તમને આવી રીતે પણ પ્રશ્ન પૂછાય તો તમે જવાબ લખવાનો કે બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ હતા. દેવોના પ્રથમ સ્થપતિ આર્કિટેક્ટ મનાતા વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને 8 ભાગોમાં વહેંચ્યું હતું. વાસ્તુશાસ્ત્રમાં મુખ્યત્વે રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, નગર, દુકાન, કારખાના વગેરેની રચના કેવી રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી વગેરેને લગતા સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા માટે જગ્યાની પસંદગી, ઘરના વિવિધ આકારો અને કદ, ઘરની રચના, ઘરની અંદરની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ, દૈનિક કાર્યો માટેના સ્થાનો વગેરેની માહિતીનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 3. નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો અને તેમણે પ્રાચીન ભારતમાં કયા ક્ષેત્રોમાં શું પ્રદાન આપેલું છે તે જણાવવાનું છે. તો આ ચિત્રો આપણે અહીંયા આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ જે ચિત્ર આપણને આપવામાં આવ્યું છે એ મહર્ષિ સુશ્રુતનું છે અને બીજું જે ચિત્ર છે એ મહર્ષિ ચરકનું ચિત્ર રહેલું છે. તો જોઈએ.
ભારતીય વૈદક શાસ્ત્રના પ્રણેતાઓ મહર્ષિ ચરકે, મહર્ષિ સુશ્રુતે અને વાઘભટ્ટે પોતાના સંશોધનોથી વૈદક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી. વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથોમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહાન વૈદક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા, વાઢકાપ વિદ્યા, શસ્ત્રક્રિયા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા. પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધશાસ્ત્ર, ખનિજશાસ્ત્ર, ઔષધશાસ્ત્ર, ખનિજ, વનસ્પતિજન્ય અને પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે. ભારતના વૈદક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવીને વાઢકાપ કરતા. તેઓ પેઢું અને મૂત્રાશયના ઓપરેશનો કરતા. તેઓ સારણગાંઠ, મોતિયો, પથરી અને હરસમસા નાબૂદ કરતા. તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાં બેસાડી દેતા તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને પોતાની કુશળતાપૂર્વક એ બહાર ખેંચી કાઢતા. તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા નાક, કાન સાંધવાની પ્લાસ્ટિક સર્જરીના જાણકાર હતા. તેઓ વાઢકાપના હથિયારો બનાવવા તેમજ મીણના પૂતળાના અથવા મૃત શરીરના વાઢકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પ્રસૂતિ વેરા જોખમી ઓપરેશનો કરતા, પણ તેઓ અચકાતા નહીં. તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાંત હતા. તેઓ રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા. તેઓ રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી પારવાની પરેજી આપતા. પ્રાચીન ભારતના વૈદક શાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમણે અશ્વરોગો અને હસ્તી રોગો પર ગ્રંથો લખ્યા હતા. તેમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો ઘણા પ્રખ્યાત છે. વૈદક શાસ્ત્રના મહાન લેખક વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતોમાં નોંધપાત્ર પોતાનો ફાળો આપ્યો છે. પ્રશ્ન નંબર 4. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. તો જવાબ જોઈએ. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ નીચેના દ્રષ્ટાંતો દ્વારા સ્પષ્ટ આપણને થતી જોવા મળશે. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગા અર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. તેમણે ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો લખ્યા. પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ મનાય છે. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી. રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે. બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલ 7.1 ફૂટ ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની તામ્ર મૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્યએ દિલ્હીમાં મહરોલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજયસ્તંભ લોહસ્તંભ ઊભો કરાવ્યો હતો. આજ દિન સુધી તાર તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. પ્રશ્ન નંબર 5. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. તો જવાબ જોઈએ. નીચેના ધાતુ શિલ્પો પરથી પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી અને તેની માહિતી મળે છે. પ્રાચીન ભારતની સિંધુ ખીણની હડપ્ય સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવે છે. કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. 10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા. આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજ
શિવનું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતના ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ શિલ્પ આજે ચેન્નઈ તમિલનાડુના સંગ્રહાલયમાં સંગ્રહિત છે. ચેન્નઈ તમિલનાડુના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુ પ્રતિમા સંગ્રહિત છે. ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુ પ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ તથા મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા ધાતુ વિદ્યાના શ્રેષ્ઠ નમૂના છે. ધાતુઓમાંથી બનાવેલા કલાત્મક દેવદેવીઓ, પશુ પંખીઓ, હિંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની શુડીઓ, કલાત્મક દીવીઓ વગેરે ધાતુ શિલ્પોમાં મહત્વના ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ કસોટી 3 વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 10નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોયું છે. વિદ્યાર્થી મિત્રો, અમુક ચેનલ ઉપર આપણે જોઈએ છીએ તો એ ચેનલની અંદર પ્રશ્નોના જવાબો ખોટા પણ આપ્યા છે, પરંતુ આપણી આ ચેનલ ઉપર બિલકુલ સચોટ જવાબો આપણે રજૂ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો તમે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.